નવા કોલ રેકોર્ડિંગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં છો ને? તો આજનું કોલ રેકોર્ડિંગ છે મનસુખ રાઠોડ ધમકી આપી। સાંભળો આજનું નવું કોલ રેકોર્ડિંગ। એમને ત્રણ ચાર બાયડીઓ કરીને તોય પાછો મોટો પડતો નથી, હજી પાછો કાંકરીને મોટો થાય। અરે કાઈ નહીં, આ પોલીસ સ્ટેશનમાં નંબર આપું છું તમને। અરે તારે ગમનિયા થઈ ગયો ને, હું પોલીસ સ્ટેશન પોલીસ કે હું ગીરવા રાખી છે એમને તું પોલીસની ધમકીઓ બતાવે, એમને કોકની બાયડીઓ લઈને ગયો છે ને પાછો તું પોલીસની ધમકીઓ બતાવે છે। તને કહું ખરાબ બોલમાં હરામીના પેટના ખરાબ બોલમાં ડાયો થઈ જા, ખરાબ બોલમાં ડાયા ની કે કરે તું। ઓડિયો ખુલાસામાં એક મહિલાનો રડતો ફોન મનસુખ રાઠોડ સુધી પહોંચે છે, જેમાં તે આરોપ લગાવે છે કે તેના પતિએ બીજી મહિલાને ભગાડી ગુપ્ત જગ્યાએ રાખી છે। સાચી હકીકત જાણવા મનસુખ રાઠોડ સીધો જ આરોપી પતિને ફોન કરે છે, પરંતુ સામેથી પોતાને પોલીસ બતાવી ધમકાવવાનો પ્રયાસ થાય છે। પણ સવાલો અને તર્કની વચ્ચે આખી હકીકત બહાર આવે છે અને એક મોટો રહસ્ય ખુલ્લો પડે છે। આખરે કોણ સાચું, કોણ ખોટું અને ઓડિયો પાછળની સંપૂર્ણ સચ્ચાઈ શું છે, જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ। મનસુખભાઈ બોલો? હા, તો તમે ઓલો વિડીયો વાયરલ કરેલો ને રાવળ વિશે? કોનો? ઓલા સોંડાભાઈ રાવળ। રાવળ ક્યાં ના? તમે રાજકોટનો વિડીયો નહીં વાયરલ કરેલો સોનાભાઈ રાવળ? હમણાં છે તો કેદી છે તો? એ હજુ મેં કેટલા દી કરી કાલ રાતે મેં જોયો ને એટલે મેં તમને રાતે ફોન કરેલો, પણ આજે તમે ફોન નહીં ઉચકેલો। હા, બસ અત્યારે ફોન કર્યો। હા બોલો ને। તે અહીંયા સુરતમાં છે અને પેલા છે ને તમે રેકોર્ડિંગ નહીં કરતા, જે લાવ્યો છો ને એની ઘરવાળી બોલું છું હું। મારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે। તમે એ રાવળની ઘરવાળી બોલો? ના, જે એ છોકરો લાવ્યો છે ને એની ઘરવાળી। છોકરો સમજાણું? નથી સમજાણું। જે છોકરો લાવ્યો છે ને હરિજનનો એ ક્યાં ગામનો? ભોજપરા ભોજપરા મકવાણા। તમારું કયું ગામ છે? મારું સાસરું છે ને ભોજપરા મકવાણા હોઉં છું અને પિયર મારું રાયકા છે। એટલે મતલબ તમે વૈયા ગયા હતા એ પોતે બોલો છો? નહીં, જે છોકરો લઈ આવ્યો ને એની ઘરવાળી પહેલી પત્ની મેરેજ મારા ફુલાર કરેલા। મારા આજે 16 તમે કોની હારે ફુલાર કર્યા હતા? મેં મારા હસબન્ડ હારે દિલીપ મકવાણા હારે। દિલીપ મકવાણા હારે? અને અત્યારે તમે અત્યારે અને ઈ દિલીપ મકવાણા ઈ અત્યારે કોને લઈને ગયો? એ તમે ઓડી વાયર નહીં કરેલો રાવણનો? અત્યારે કોની બાઈને લઈને ગયો મને? એટલે ઈ મગજમાં બેવું જોઈએ ને। તમે ઓલા સોનાભાઈ રાવણનો નો વિડીયો વાયરલ કરેલો? રાવણની વહુ ને લઈને ગયો? ઓલી ભાણકી ને વિડીયો વાયરલ કરાવડાયો, હું ભાણકી બોલું, મારી મામી ભાઈ આવી ગયા છો। હા, તો એની વાત કરું છું હું। જે છોકરો લાવી એની ઘરવાળી હું 1.5 વર્ષથી કેસ લડી રહી છું। અત્યારે તમે ક્યાં? તમે તમારા પિયરમાં છો? તમે ક્યાં છો? નહીં, હું પિયરમાં નથી, સાસરીમાં છું, સુરત છું અને સુરત લાવ્યો છે ભગાડી અને હમણાં જ તે મહાદેવ મંદિર લગ્ન કરાવડાયા। છોકરીની સાથે જ છે 4 વર્ષની એની? હા, પણ એ મતલબ મારા ઘર આવો ન આવે એ મને ખબર નથી, કેમ કે લોકો સાણામાં રાખે છે। મતલબ તમારો ઘરવાળો છે ઈ જ બીજી બાઈને લઈ ગયો એવું છે ને? હા, એ જ તો વાત કહું, તમે ઓડિયો વાયરલ કરો ને એ મારો ઘરવાળો થાય છે। અને જે તમે ઓલી રાવણની બાઈને વાત કરી લીધી એ અમારા ગામની છોકરી ભાણે જ છે। અને એને આ લઈને ગયો? હા, એને લઈને લગ્ન બી કરી નાખ્યા, અહીંયા મંદિરમાં લગ્ન બી કરાયા। ઓકે, તમારું નામ શું છે? મારું નામ દેવ એમ નાની, પણ મને છે ને હું સુરતમાં એકલી રહું છું। મારો ભાઈ વચ્ચે તમને ફોન કર્યો એટલે ખબર અરવિંદે? હા, અરવિંદે ફોન કર્યો, અરવિંદભાઈ પરમાર। 1 મિનિટ ચાલુ રાખજો। ક્યાં ગામનો વિડીયો વાયરલ થયો તો? આ તમે રાજકોટનો નહીં વિડીયો વાયરલ કરેલો? રાવણદેવ રાજકોટનો નહીં વિડીયો વાયરલ કરેલો તમે? રાજકોટનો ઈ ભાઈનું નામ કોકનું હોય ને તો હમણાં ગોતી લઉં એમ। આ ચાલુ છે ત્યાં કાર્યવાહી। મારો ભાઈ અરવિંદ નહીં કીધું મારી બેનને ફોન કરવાનો છે, ફોન કરવાનો તમે કે કરાવો, પછી કીધું પછી ભાઈ કરું, પછી કરું। તમારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે
અને હું એકલી જ સુરતમાં રહું છું એટલે મને બીક લાગે છે એટલે મેં મારું નામ છે ને આખું નથી દેતી પણ એ છે ને અહીંયા મંગલજ્યોતિ એપાર્ટમેન્ટમાં રાખેલી છે બાઈનો સમજાણું? મને સમજાણું છે પણ હું એમ કહું કે ઈ હલો ઓડિયો ગોતી લે ને એટલે હમણાં તમને હું 2 મિનિટમાં આગળ જરી જા પેલા છે ને લેસન કરી લો મને આમાં હરી ઘૂસતી નથી. તો તમે ફોન કરજો પાછો. હું હમણાં તમને રિંગ કરું આગળ રિંગ કરું. હા હું તમને જલ્દી કહું પણ મારું નામ નહીં લખાવો કેમ કે મને બીક લાગે. હું સુરતમાં એકલી જ છું અહીંયા. સુરતમાં ભલે ને એકલા રહેતા બીક લાગ્યા જેવું કઈ છે જ નહીં. જોઈ લો હમણાં આગળ જા. તમે એક કામ કરો ને વોટ્સઅપ વાપરો છો તમે? હા વાપરું છું તો પણ ઈ તમે ઈ મારી વાત સાંભળી ઓલો ઓડિયો જે તમે મને કહો છો ને કે મારો ઘરવાળો બીજી બાઈક લઈને વિયો ગયો ઈ લિંક આમાં વોટ્સઅપમાં નાખી દો એટલે મને ચડી જાય કેમ કે મને સારું નહીં પડે. પણ વોટ્સઅપમાં નાખતા મને નથી આવડતું. હું ભણેલ નથી. હવે કોકની પાસે તમારો નંબર સેવ કરાવડાવું ત્યારે વોટ્સઅપ પર નાખું. મારા ભાઈને મેં તમે ભણેલ નથી? ના હું 4 જ ભણી પણ મને એવું નથી. હાલો 4 ભણ્યા ચાલો જય માતાજી. હાલો જય માતા જોઈ લો. હા જોયું? હું એમ કહું છું કે આ વિડીયો વાયરલ થયો ને 2-3 મહિના થયા કેટલો સમય થયો? હા તો કેટલો સમય છે પણ અત્યારે મને મારા ઘરે આમાં આવી ને રહેવા બરોબર તો હવે તમે કાલે મેં રાતે વિડીયો જોયો એટલે મને થયું મેં કીધું આ બાઈક છે બરોબર. મારા ઘરવાળો મારથી 1.5 વાર અલગ રહે છે પણ સાસુ સસરા હારે મેં કેસ કરેલો છે પણ છતાં કોર્ટમાં એને હાજર નથી કરી. અને ખાલી એની લિંક નાખી દો ને મળતું નથી. આ કેટલા સમય પહેલાનું હોય છે ખબર નથી ભાઈ. હા તમે 4 તારીખનો વિડીયો વાયરલ કર્યો છે. 4 તારીખનો ફુલાર કઈ લાયા ને લઈ ગયા ને ત્યારનો વિડીયો વાયરલ કર્યો છે પણ મેં હમણાં જોયો 4 તારીખ કઈ 4 તારીખ? એટલે 4 તારીખ. 4 કયા મહિનાની? હવે એ મહિનાની તો નથી મને ખબર પણ તમે 4 તારીખ બોલ્યા કાલ રાતે કે એની ભાણકી કે મારી મામીને લાયા ફુલાર કઈ 4 વર્ષની છોકરીને લઈને જતા રહ્યા છે અને મોબાઈલ નંબર એનો બહેન બતાવો તો હારે લઈ ગયા છે એ બધું મેં સાંભળ્યું કાલ રાતે. મને આમાં ખાલી લિંક કોઈ ભણેલ છોકરો બાજુમાં તો કોઈ બેનપણી હોય ને તો આમાં મને લિંક નાખી દો ને વોટ્સઅપમાં હું જોઈ લઉં કયો વિડીયો છે. હવે મારે કોકને કેવું પડશે. આ તમે કોઈને કયો નથી કોઈ બેનપણી કરી અટણ સુધીમાં? અત્યારે હું નોકરી કરી દઉં છું. કચરા પોતા કરી અને મકાન લીધું બધું લીધું. હવે અત્યારે મારા હસબન્ડ છોકરા નથી ને આ બેનપણો ગમે ગોતીને આમાં નાખી દો ને લિંક. હવે અહીંયા રિક્ષામાં હું જઈ રહી છું ભાઈ રિક્ષા ચલાવો છો હું તમને આમાં નાખી દઉં. આ નંબર સેવ કરી નાખી દો હાલશે ને? હા નાખી દો. હા જો મેં નંબર સેવ કરીને તમે જે ઓડિયો વાયરલ કરેલો ને એ લિંક મોકલાવી છે બરોબર. એટલે એમાં ટાવર નથી આવતો. મેં પછી હાનો કર્યો. હું કરું છું કાપી નાખો ટાવર નહીં લેવા દે. એમ નહીં કપાતો નહીં જાતે જ કપાઈ જાય. હું પાડું તો ફોન કપાઈ જાય છે. હવે તમારું નામ શું કીધું? તમે લિંક જોઈ? હે લિંક જોઈ તમે લિંક? હા જોઈ લીધી. ઈ છે ને ગઢડાના છે આ હિરલબેન રાવળદેવ. હા તો મારા ઘરવાળો છે ને અમે ભોજપરાને મકવાણાથી તો એ ઘણા ટાઈમથી આ ભગાડીને લાવ્યો છે સુરતમાં. ભોજપરા કયું ભોજપરા? હોલીવુડ પણ આવ્યું. ક્યાં કરે? હોલીવુડ જાય ને તો રસ્તામાં ગામ આવા 3 કિલોમીટર અંદર છે. હા હવે તમારું નામ શું કીધું બેન? મારું નામ હંસા વસરામભાઈ પરમાર. એક મિનિટ હંસાબેન વસરામભાઈ પરમાર. આગળ વસરામભાઈ હાલો હંસાબેન વસરામભાઈ પરમાર. તમારું ગામ કયું કીધું? ગામ રાયકા. રાયકા? હા રાયકા. રાયકાની દીકરી છું. રાયકા ની દીકરી. રાયકાની દીકરી ઓકે. હા અને ઈ થઈ ગયું. પછી તમારા ઘરવાળાનું નામ શું કીધું? ભોજપરા સાસરી હતી દિલીપ મકવાણા. મકરાભાઈ દિલીપ મકવાણા. દિલીપ મકવાણા. દિલીપ મકવાણા. અને ઈ આ રાવણ નવઘણની વહુ ને ઈ બગાડી ગયો. હા એમાં હું છે એની યાર ઘણા ટાઈમથી લફડું હાલતું હશે. પછી એના પાટણા વાળી બાઈ રહી ને એક હતી આગળની એનું બી છૂટું કરી નાખ્યું. એને ખબર પડે કેસ કરીને પછી અત્યારે હું બીજી બાઈ છું. મારું 3જું ઘર છે એને બીજું ઘર હતું. પછી અમે છે ને 2 મહિના રહ્યા પછી સુરત આવ્યા. સુરત આવ્યા પછી છે ને એ ત્યાં જ્યાં તો આવતો હશે
હા તો પછી એને લપડું ચાલુ છે એને 2 વાર લગ્ન કર્યા ન કરે એ ખબર. પછી પાછો આ કોન્ટેક્ટમાં આવીને ભગાડીને વરાસા રૂમ ચાલતી હતી ની. હા પછી વરાસા રૂમ ચાલતી હતી પછી મંગલદીપમાં મકાન લીધું અમે એ જણાયા સંતાન નથી તો એ છે ને એને ક્યાંક મહિના રહી ગયા વળી ગઈ નથી ખબર. પછી ભગાડીને એના ભાડા મકાનમાં રાખેલી. હા પછી મેં કીધું મને કે એ બાઈને અહીંયા જ લાવે છાના મને જાતો આવતો. મેં કીધું અહીંયા ક્યાંથી લાવતા તમે? વાંચે મારા આટલા વર્ષ થયા સંતાન નથી મારો વાંક નથી તમે દવા નથી લીધી અને તમે ધ્યાન નથી દીધું કીધું મારે ત્રીજું ઘર તો હું અત્યારે ક્યાં જવાના બાપાને ઘરે. તો એ કે ક્યાં છો બૈરી? પછી મેં કેસ કર્યો ઘરે બધાને બોલાયા ભેગા કર્યા તો સમાજમાં સીધા ન આવ્યો. પછી અત્યારે એમ કે ક્યાં છે તારી પાસે બૈરી તું સબૂત લાય એમ કે કેસ ચાલુ છે મારો 1.5 વર્ષથી કેસ લડી રહી છું. ઓકે અને કોર્ટમાં એને કોઈ રજૂઆત નથી કરી. હા કોર્ટમાં એને રજૂઆત નથી કરી. મારો ઘરવાળાની બજારો છે ને વોરંટ કાઢી હા વોરંટ કાઢી એની બધી પણ આની ડિટેલ નથી કાઢતા પોલીસ વાળા. બરાબર કેમ કે પોલીસ વાળાને પૈસા ખવડાવ્યો ને અમરેલીનો કેસ કર્યો તો ન્યાય સમાધાન થઈ ગયું. પછી હવે ઉમરા પોલીસ સ્ટેશનનો કેસ કરેલો હતો. પછી કોર્ટમાં ગયું કોર્ટમાં સમાધાન કરાવો. મેં સમાધાન કેવી રીતે કરું? મારું જે છે એ તો તમે દૂર નથી કરું શંકા બરોબર. હા તો પછી મને કે તમારે જે કરવું કઈ પછી એ બધા મંગલદીપ વાળા ભેગા થઈને લગ્ન કરાયા. હા મેં પૂછ્યું કોના લગ્ન છે? તમને દીકરી ન બતાવી. પછી મેં કે ક્યાં લગ્ન છે? કે સાપરા પાટા. પછી મેં કીધું સાપરા પાટા છે કે હા. પછી મેં કીધું છોકરી ક્યાં છે? કે છોકરી બીજો છે. પછી મંગલદીપ મજડી કે લગ્ન છે મજડી ન કરાયા. અને શું કહેવાય સાપરા પાટા નહીં હતા લગ્ન ક્યાં? મહાદેવ મંદિર આપણે બોમ્બા ગેટ મહાદેવ મંદિર છે ને અહીં અમરોલીમાં ત્યાં લગ્ન કરાવડાયા બધા ભેગા થઈ. ઓકે ને મારો ઘરવાળો મને દેખાય નહીં કે હું જાઉં તો મને કઈ દેખાય નહીં કે મારો કેસ ચાલુ બધા બીઆઈ ને. હા એમની ઈ આ રાવણદેવ જે છે ઈ રાવણદેવ અટાણે તમે મારે સાંભળો ગીવડી બાઈ અત્યારે ક્યાં છે એની પાસે? અત્યારે ઈ મારો ઘરવાળો સાથે નથી હતો પણ છે ને ત્યાં મકાન ભાડે મારી સામે મકાન ભાડે રાખ્યું છે મંગલજીત એપાર્ટમેન્ટ છે. હા રિલાયન્સ હાઉસિંગ કહેવાય ને. એમને તમે એની બીજી પત્ની પેલી પત્ની? હું બીજી પત્ની છું. બરાબર. અને રાવણદેવની આ રાવણદેવની ઘરવાળી ભગાડી ગયો હું પૂછું એટલું બોલો. રાવણદેવની ઘરવાળી છે ભગાડી ગયો ઈ અત્યારે બાઈ એની ભેગી છે કે ઈ પાછી રાવણદેવ પાસે વહી ગઈ? ના ના એના એ લગ્ન કરાવીને મકાન ભાડા રાખીને ભાડા રહી છે. ઓકે હવે મને તમે તમારો ફોટો મોકલો. અરે મારો ફોટો મોકલવામાં છે ને મેં સુરતમાં એકલી રહું છું. એમાં તમારે ક્યાં તમારું એડ્રેસ એવું છે બેન? તમે આખી વાત સમજતા નથી. આ બેટર છે ને ગઢડાના નવઘણભાઈ રાવણદેવની પત્ની એમાં હિરલબેન રાવળે ફોન કર્યો હતો. હા સાચી વાત છે. હા એટલે ઈ નવઘણભાઈની પત્ની અત્યારે એનો પર્દાફાશ થઈ જાય છે કે ભાઈ હંસાબેન વસરામભાઈ પરમાર ઈ એમની જૂની પત્ની છે. આ નવઘણભાઈની પત્નીને ભાઈ દિલીપ ભગાડી ગયો હતો. હા હા એટલે પૂરું થઈ ગયું આખી મેટર પૂરી થઈ ગઈ. કારણ છે ને એમાં એવું છે મારો કેસ ચાલુ છે મેં સુરતમાં એ તો બધા ડરશો તો ન હાલે. ડરવાનું ભૂલી જાવ કાંઈ ન થાય. કેસ ચાલુ કેસનું નાનું કાંઈ લેવા દેવા જ નથી. એ લોકો છે ને હમણાં મારી સામે રૂમ લાવ્યા ને મેં પૂછ્યું ને કે બહાના બંધ કરીને દાખલ છે. પછી કાલે મેં ઓડિયો સાંભળ્યો ને એટલે ઓડિયામાં તમે ફોન કરેલો એનો ભાઈ વાત કરે છે ને પંકજ કે સંજય વાત કરે છે ને એ બી સાંભળ્યું એટલે મને ખબર પડી નહીં આજ મારો ઘરવાળો ભગાડીને લાવ્યો છે આને લગ્ન કરે અને છોકરી બી તમે થોડીક જીગર રાખો. ખાલી ફોટો મોકલો ને તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હમણાં હું નવઘણ રાવળને ભેગો મૂકી દઉં. ચાલો જય માતાજી જય માં મેરડી કરો ચાલુ. જીગરમાં મને બીક લાગે. મારા ભાઈને મેં કીધું ભાઈ તું આ બધું કરી દીધું. મારા ભાઈએ કઈ કર્યું નહીં અને હવે અમને ખબર પડી છે ને એટલે મેં તમને ફોન કરેલો. તમે માતાજીને માનો છો કે નથી માનતા? માનું છું ને. તો ભાઈ માતાજી કઈ ધ્યાન નથી દીધું? આ ઘરવાળો બીજી બાઈને લઈ જતો હતો. ધ્યાન નથી. મારા સસરા છે ને એ બહુ હરામી હતા. એને પહેલેથી એને લાવી હતી. કુળદેવીનો માંડવો કરના હાલો ભાઈ આવડો જણ પાછો આવીએ. ચાલો હું કેમ આવા દે ખમા માડી ખમા કરી નાખે. હાલો તમે મને એના મહેશના નંબર મોકલો ને આવડાના દિલીપના. એ લોકોના નંબર તો નથી ખબર મને. મારા વરના નંબર ખબર છે તમને. મારે તમારા ઘરવાળાના નંબર દિલીપના નંબર મોકલો ને. હા બરાબર. મારા ભાઈને હું ફોન કરું મારા ભાઈ મોકલાવશે. હા એને મોકલો એટલે હું એને કહી દઉં તને રાવણદેવની બાઈ લઈ ગયો. ત્રણ બાઈઓમાં તું કેમ ટાયર બદલાવે બાઈઓ બદલાવે? પેલા એક બાઈ પાટણાની હતી પાટણા દહાડિયાની. પાટણાની બાઈ હતી પેલા દહાડિયાની. અને ત્યાર પછી તમે ત્રીજી બાઈ છો. પછી એને છે ને છૂટાછેડા આપ્યા કેસ કરી. પછી મારું ફૂલાર કેરા બીજી હું છું અત્યારે લગ્ન કરે ત્રીજી થઈ ત્યારે. ઓકે કામ બેન મને છે ને તમારા ઘરવાળાનો નંબર મોકલો. હાલો
ફટાફટ હો, અને તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો મોકલો, છટાછટી મોકલો. હાલો. હા મારા ભાઈને કેવું. હાલો. હા મેં છે ને આમાં ભરતભાઈ કરીને છે મારા ભાઈ હે? એના મોકલાવી છે. બીજા ભાઈના મોકલાવી તમારે મોકલાવશે. ઓલી લિંક મોકલી એમાં મોકલ્યા? એ મારો ભાઈ છે ને બીજો હા. એનામાં મેં મારા વનનો મોબાઈલ નંબર, મારો ફોટો અને આખું એડ્રેસ એ ભાઈ મોકલાવશે. કેમ કે મને બે ભાઈ બીક લાગે, હું એકલી રહું છું ને સુરતમાં એટલે. તો અત્યારે અમે શું છે કે હું આ ગાડીમાં ફ્રી હતો તો તમે મોકલી દો તો થઈ જાય, એમ પછી મને ભૂલાઈ જાય. એ ભાઈએ ગાડી આકર્ષા મેં એમને કીધું, મેં કીધું ભરતભાઈ આટલી વસ્તુ મોકલાવી આપો, મારો ફોટો અને મારા વનના મોબાઈલ નંબર અને મારું એડ્રેસ ઘરનું. કે વાંધો નહીં હું મોકલી આપીશ. એ કે એમાં એવું છે એ જ્યાં ભાડા રાખી મારે ઘરની હામાં આમ છે અને ઈ બધા બહુ ગુંડાગરી વાળા, મને બીક લાગે. હું એકલી સુરતમાં કચરા પોતા કરીને 1.5 વર્ષથી મકાનના હપ્તા બધું હું એકલી ભરું છું. ઈ આપણે ભલે ને તમે જ્યાં રહેતા હોય ને એનાથી મતલબ નથી, મતલબ ખાલી ફોટો અને જે જોઈશે એટલું જ જોઈશે, બાકી બીજું બધું થઈ ગયું. મારે ભૂલી જાવ ને. એ તો મેં મોકલાવ્યું છે એક ભાઈ નામાં, એ ભાઈ તમને મોકલાવશે. હા તો અમે એટલે હું મારે અત્યારે થઈ જાય નકર પછી પાછું ભૂલાઈ જાય એમ. ના ના એ ગાડી આકર્ષો ને એ ભાઈ, એટલે આ તો લાવીને તો ઘણા વર્ષથી કેટલી વારમાં આવશે? મારી વાત સાંભળો, કેટલી વારમાં અહીંયા ફોટા ની આવી જાય? એ ગાડી ચલાવો છે તમારી, મેં એમ કીધું હું ગાડી ઉપર છું, ત્યાં વરાસા જઈને પગીને તરત મોકલાવું એમ કીધું. ઓકે, જેમ બને એમ 60 રખાવો. હા મારે શું આવે છે. તમે પાછા મારો નંબર બ્લોકમાં રાખ્યા? ના બ્લોકમાં નથી, મારે ખબર નહીં હું થાય છે ખબર એ નહીં. ફોન બ્લોકમાં છે, કપાઈ જાય, એક રિંગ વાગીને કપાઈ જાય એટલે બ્લોક કહેવાય એને. આમાં ખબર નથી પડતી મને. હા. હાલો તમે ઝપટ રાખો, તમે એને ફોટા નખાવો ને મને નંબર નખાવો, બે ગાયકા નખાવો. હા હા નખાવું. હે દિલીપભાઈ બોલો. દિલીપભાઈ. હેલો. દિલીપભાઈ બોલો છો? હા મજામાં? હા કોણ? હું મનસુખભાઈ બોલું. હે મનસુખભાઈ બોલું. એજી અહીંયાથી સુરતથી હે સુરતથી જ બોલું છું. આ તમારે પેલી ઘરવાળી જે છે ને આ હંસાબેન, હા એ તમારી ઘરવાળી છે ને? હા તો એમની હારે છૂટાછેડા નથી કર્યા હજી? નહીં. છે. તો તમે ઓલા નવઘણભાઈ રાવણદેવની ઘરવાળીને તમે તમારી હારે છે ને? કયા નવગણ? આ ગઢડાવાળા. કોણ? ગઢડાવાળા નવઘણભાઈ રાવણદેવ છે, એમની ઘરવાળી હારે તમારે પ્રેમ છે ને અત્યારે એ તમારી હારે છે ને? એટલે ભાઈ તું બોલ કાંઈક બીજું ને કે અત્યાર પછી જાગ્યો રહ્યું ને તારી મારે બાદન ચાલુ થાય. તું મને ઓળખે હું ક્યાં રહું ઈ? હે? નવગણભાઈ ને હું નથી ઓળખતો ભાઈ. કોઈ એટલે બેરી એટલે મારે કાંઈ નથી, કોર્ટમાં મારે કેસ ચાલુ છે, સમજી લેજે. પેલા નવગણભાઈ ને કોલાડા ભાઈ હા, ગાયરું બોલવા ધ્યાન રાખજો. ડાયરેક્ટ તું કહેતો નહીં જોયા વગર. ગાયરું બોલમાં, તે મને જોયો કોઈ બેરી યાર આ સુધી? ગાયરું બોલમાં આ બધી લેડીઝ છે. મારી વાત સાંભળો. તમારી બૈરી ગમે એ, મારી બૈરી તમને કે તમારું હાથું માની લેવાનું. એના તમારી પર બૈરી તમને કાલે એમ કે બીજે છોકરા એમ ફોન નહીં કરતા ગમે એવો. હાલો, હા આપી કેમ નાખો, વાત તો કરો પેલા. પણ વાત શું કરવાની હોય ભાઈ? ખોટી ખોટી વાત નહીં કરતા ને. તમારી બૈરી તમારી હારે છે ને ફલાણા બૈરી હાલે. ક્યાં તમે મને જોયો બીજી બૈરી હારે? પેલા કાકા તારો ઓડિયો વાયરલ થયો, તારા પુરાવા મારી પાસે છે ને પાછું પુરા બોલો છો. ભલે વિડીયો વાયરલ થયો એને લઈને આવી. વિડીયો મારો વાલો વાયરલ થયો, વિડીયો મને મેક જ વાયરલ. તું પેલા એમાં ગાયરું નો બોલો ને, મા બાપ ના સંસ્કાર નો બતાવો. અરે એમ નથી વાત ભાઈ. તમે ડાયરેક્ટ હું તમને એમ તમારી બૈરી ને એમ તો તેમ બીજી સાંભળી લે, ઈ ગઢડા વાળો જે રાવણ દેવ છે ને, ઈ ભાઈ ગમે રાવણ હોય એને મારી આગળ લઈને આવું ભાઈ. એમને રાવણ છે કે ને એને લઈને આવું મારી પાસે. તારા વિડીયો ફોટા બધું મૂક્યું હે. એ સાંભળે દાદા, તારા વિડીયો ફોટા ને બોટા બધું ભલે નીકળ્યું ભાઈ. તો પછી ફોટો હું કેમ બોલો? એમાં રાવણ હું થાય એટલું બધું? એમ વાત નથી. તમે એમ કહો કે તમારે એટલો બધો રાવણ થાય, એક તો કોકની બાયું લઈ જાય ને પાછું તું રાવણ થાય.
હા ભાઈ કોઈની બાયડી નથી લાવી હો તું પછી બોલવામાં ધ્યાન ઓય રાખજે ભાઈને બાપા, મારે કોઈ બાપા, રોવાનું નથી આગળ પાછળ ધ્યાન તારા રાખજે. તારા વિડિયા ફોટા ને બધા આપણે કાંઈ નહીં કાંઈ એક બેન હાડા થઈને ગમે ને ઢાલ્યો હતો, હાડા બરોબર? ઈ તો તું 8.5 માઇલો છો ઈ જ કર, બીજું તું ન કર, કેમ કે તે ધંધા જ આકી રહ્યા કોઈ હોય. એમ વાત નથી મેં મારી વાત હવે તમે કોઈની બૈરી ન લાવ્યા ને હું તમને એમ કહું કે તમે ઓય, બીજાની બૈરી લઈને આવ્યા એટલે તારા ફોટા તારા વિડિયા બધું મારી પાસે છે ને તું ડોફા ખોટું બોલે. ફોટા તો બધાય નાગર હોય મને ખાલી એક ભાઈ, એમનામ ફોટો, થાય, એક એમનામ વખત થાય, વિડીયો બતાય. એમનામ ફોટા ને વિડિયો હોય. ક્યાં ક્યાં છે થઈ જા, વિડીયો? થઈ જા, મારી રાવણ બાબા. મારી વાત સાંભળ. આ ભાઈ, માતાજી ઓલી તારી પાસે હંતા કરીને કમ્પ્લીટ. તને જેલમાં મોકલજે, ડાયો થઈ જા. અરે ભલે ભાઈ મને હું ભલે ને મરી જાઉં હું મને કઈ મરવું આટલી નથી. એમને ત્રણ બાયડીઓ કરીને તોય પાછો ફોટો પડતો નથી, હજી પાછો કાંકરીને મોટો થાય. અરે કાંઈ નહીં આ પોલીસ સ્ટેશનમાં નંબર આપું જ છું તમને અરે કેસ તારે કરું છું, ગમનિયા થઈ ગયો ને. બરોબર? હું પોલીસ સ્ટેશન પોલીસ હા, કઈ કાંઈ વાંધો હું ગીરવા રાખી છે. કાંઈ વાંધો એમને તું નહીં. પોલીસની ધમકીઓ બતાવે, એમને કોકની બાયડીઓ લઈને ગયો છે ને પાછો તું પોલીસની ધમકીઓ બતાવે છે. એટલે ભાઈ, તને કહું એમને આમાં ખરાબ બોલમાં, ખરાબ બોલમાં, હરામીના પેટના ખરાબ બોલમાં, ડાયો થઈ જા, ખરાબ બોલમાં. લાયની કે કરે તું તારે જે કરવું હોય કર ને. ઓલી ઓલા નૌકરની ઓનો ઉપાડી વેચ્યો, ઓલો લંગડો છે બિચારો, તો એને કરે ઘા કર્યો. તું એટલો બધો પાણી હરીનો થઈ ગયો, તું પેલા મારી વાત સાંભળ તું મને ઓળખતો હોય ને તો ખાલી એક વખત સામે આભાર. તારું નામ દિલીપ મકવાણા છે, બરોબર? હા હા, તું બીજો ડાયો થઈ એવા જાય. કેટલા દિલીપ મકવાણા હોય પાછો સમજી લેજે બાકી મારે કોઈ હારે કાંઈ લેના દેના નથી. હવે જા ને, હવે આ તારી મેં કોઈ આ તો સોટી બાયડી તે કરી, બીજી ભગાડી વેચ્યો. ઓલી બાઈ ને છોકરા નથી, હંસા ને, અને એની પેલાની બાઈ હતી ત્યાં તે છૂટું કરી નાખ્યું. તું ક્યાં ને એટલું બધું હરિચંદ્ર દીકરો થતો. અરે ભાઈ મારે નો પોઈન્ટ કાઢી નાખું આ નો પોઈન્ટ મને નો પોઈન્ટ તને ખબર નથી કોને ફોન કર્યો છે. તને ખબર નથી આ કોની હારે. હાલો, હા બોલો શું કહેતા હતા બોલો અહીં પોલીસ સ્ટેશન આવ્યો કતારગામ પોલીસ સ્ટેશનમાં બોલો શું કહો છો? અરે તું ગમે એક પોલીસ સ્ટેશન દે. કોણ છે સાહેબ? દે ફોન. હા 1 મિનિટ ચાલુ કરજો. હા એટલે તમે મને એમ કહો આ બૈરી ઓલી બૈરી હા, તારે કેને ફોન દેવો છે? હા, તું કેને ફોન દેવા માંગે? એટલે તું હું બધે હાલી હેંજી પેંજી એમ છે? હજી તારે વાર છે બેટા, હજી તારે વાર છે. હા હાલો, શું વાર છે બોલો. હાલો, હલો હા હા. બોલો. કોણ બોલો તમે? હા નાલા કરીને બોલો ને. કોણ બોલો? અરવિંદભાઈ પરમાર. એટલે તમે પોલીસ સ્ટેશનમાં છો? હા એટલે હું તમારો બકલ નંબર બોલો. અરે અહીંયા કતારગામ દરવાજા અરવિંદભાઈ પરમાર બોલો ને શું કામ છે? અરવિંદભાઈ પરમાર, તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં? તમારો હું હોદ્દો થી પૂછું છું. અરે બહુ ટ્રાફિક વિભાગમાં છો ભાઈ ડિસ્ટર્બમાં રિક્ષા હાકે મારી બોલો ને. એમાં ટ્રાફિક વિભાગમાં રિક્ષા હાકે છે આ ભાઈ મારી. એટલે તમારો બકલ નંબર એટલે તમારે એરિયા મેટલ હું થઈ છો ને એટલે પછી બકલ તમને નંબર. ભાઈ તમે ડુપ્લિકેટ પોલીસ થતા ને કેસ બંધ થાવ હો. હા હા, એટલે સુરત મારી વાત કતારગામ સાંભળો. પોલીસ સ્ટેશનમાં તમારી આવડા ભાઈના નંબરમાં તો પોલીસ કેસ નો થાય. ડુપ્લિકેટ પોલીસ બનવું એ પણ ગુનો બને હો. હા હા, હે? ઈ મને ખબર પડે છે અને એવા કોઈ સૂચના બનાવવા વાળા નથી. એમ નહીં, એટલે તમે આ તો તમારો બકલ નંબર બોલો જી. ક્યાં પોલીસ બકલ નંબર તમારો? મારી વાત સાંભળો ને હું હા. તમને છે ને 10 મિનિટમાં તમને બધું આપું છું બરોબર. હા, 10 એટલે કઈ મિનિટમાં તમે બધું કોકના અપાવું. એટલે તમારે પોલીસમાં કઈ ટ્રાફિકમાં હોય તો તમે સીધો ફોન અરે, કર્યો મેં છે? તો તમારી હારે ખાલી વ્યવસ્થિત જ હું તમને હમણાં બધું અપાઈ દઉં. એમ નહીં, ટ્રાફિકમાં એટલે તમે કઈ કોઈની હારે ફોનમાં સીધા પોલીસ તરીકે વાત કરીએ કોઈ એવું તમને ખબર પડે? પણ એમ નથી મેં તમને ક્યાં કહ્યું? એમ નહીં, પોલીસમાં તમારી પાસે કોઈ રજૂઆત છે કે તમે સીધા કોઈને પોલીસના ખાખી વર્દીનો પાવર બતાવવાનો? ભાઈ મારા 12 મહિના થઈ ગયા કેસ ચાલુ છે યાર. તમે કોણ બોલો તમારું નામ આપો ને. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ છે, અને હું કાર્યકર છું. આની ઘરવાળીએ ફોન કર્યો હતો ને એને બીજી બાઈ લઈ આવ્યો છે ને એવું બધું છે. હવે એમાં તમે પોલીસમાં એવી તપાસ કરો છો ને આવા માથે રહીને આવા લોકોના તમે ઉપરાણે ખેંચો છો. આજે મારી વાત સાંભળો હવે હું તમને એ કહી દઉં મારી બહેરીએ તમને કીધું ને. તો પછી તું કેસને ઘડી કે સાહેબ બોલે છે ને ફલાણો બોલે કેમ ટીંગલ મારે? વાત નથી હજી પહોંચ્યો નથી મેં હું તમે પોગવું સાહેબને આપું એમ મેં કીધું હજી. તું કાંઈ ટીંગલ કરી માર્યો ડાયો થઈ જા. એક કઈ ઠેકાણે કાંઈ ખોટો પોલીસે બનતો નહીં, ખોટો પોલીસે બનતો નહીં. નકર ન્યા સોયત્રા વેર છે માના ભાઈઓ બધાય મામા સોયત્રા વેર છે. અરે ભલે સોજરા કાઢ નાખે અમે કઈ હા, તો પછી ડુપ્લિકેટ પોલીસ થાય. હું પોલીસ બોલું છું, હું ઝાલા બોલું છું.
હવે નેફાળા તું ઝાલા બને વાત સાંભળો પેલા તમે કહો એમને નેફાળા તારે હારી કિલીપ નથી હવે પાટલા મગીને હારે સડા નથી તારે પહેરવાનું તું ઝાલા બને અરે મારી વાત સાંભળો હમણાં તમે કહેતા હતા ને સુરતમાંથી બોલું છું કેમ ન્યાથી વહી ગયા મેં તો તને ન્યાથી ને બધા એડ્રેસ દીધા છે અને આ તારો ઓડિયો બીજો વાયરલ થાય છે ડોપા અરે મારી વાત સાંભળો વિડીયો આ મનસુખભાઈ રાઠોડ આની પેલા તારો વિડીયો વાયરલ કર્યો તમે ડાયો થઈ ગયા હું ઝાલા બોલું છું હવે જા ઝાલી હે તું ઝાલી બોલે મારી વાત સાંભળો તમે ડાયા થઈ જાઓ તું તારે પોલીસ ના કઈ ધાક ધમકી બતાવ્યા હું કાર્યકર છું આભાર નેફારા આભાર હું કાર્યકર છું એમ તું કઈ મને કાકીના ઓલાના પોલીસ ને ધાક ધમકી બતાવ કઈ ઉભ્યું તું કોકની બાયડી ઉપાડી જા તું સિનારવા કરીને તને કઈ તમે હજી તમે બોલવામાં સભ્યતા રાખજો ના તારા પુરાવા છે મારી પાસે હાલે તારા પુરાવા છે મારી વાત સાંભળ મારે કેસ ચાલુ છે તો પુરાવા તારા કેસ બેન ને ભૂલી જા કેસ ને તારે કઈ લેવા દેવા નથી તાર કેસ ચાલુ હોય તેનો મતલબ એવો નથી કે તું કોકની બાયડીઓ લઈને ગયો જા ઓલા નવઘણ રાવણદેવ ની બાઈ ને તું લઈને ગયો છો હજી તને હું ઇજ્જત થી કહું છું તું કાંઈ ઇજ્જત નો દીકરો થામા તું સેલી ક્વોલિટી નો છો તું ઇજ્જત વાળો નો દીકરો થામા સેલી ક્વોલિટી નો છો તું ઇજ્જત નો દીકરો થા તારી ઇજ્જત વાળા સિનારવા ટેન બાયડી ફેરન પાછો ઇજ્જત નો દીકરો થા તો આવ્યો છે સુરત માં એકલો જ રહો હવે તું હું એકલો રહેતો હતો હવે તું આમ તો તારે એકલું જ રહેવું પડે ત્યાં તારી માય તારી ભેગી નો રહી એ તને તારી માય નો રાખે તારે એકલા જ રહેવું પડે હા તને તારી માય નો રાખે તારે એકલા જ રહેવું પડે આ બધી તારી માવું વી ગયું ને તું એકલો જ રહે અને બીજી ને લઈને ગયો છો ખાલી એક વખત મારી સામે નો મારે હવે જા ને નેપાળી ના તું વાળો ઝાલા બોલું હવે જાની મકવાણી મારી હારી મકવાણી નીકળ હારી હડેલી જા નેપાળી ના તે નેપાળી ના તું ઝાલા બોલું તું વલે બોલું તું કતારગામ પોલીસ સ્ટેશન ઈ કતારગામ પોલીસ સ્ટેશન માં ઓડિયો દે કતારગામ પોલીસ સ્ટેશન ના ડુપ્લિકેટ આ નંબર તારા નાખું છું અને કતારગામ પોલીસ સ્ટેશન માં મોકલું છું તું ડાયો થઈ જાય તને ખબર પડે ને તું ઝાલા બોલે છે અરે તું હજી મેં તને પહેલા કહું છું ઇજ્જત થી બોલું છું તું ડુપ્લિકેટ પોલીસ બન્યો એટલે તને કતારગામ પોલીસ માં તારો ઓડિયો સાંભળે ને ભાઈનો ફોન કર્યો એને તમારા ભાઈનો ફોન કર્યો કે તમારી બેન રહીને કોકને કઈ મને ધમકી અપાવડાવો છે હું પોલીસ સ્ટેશન જાઉં છું હું કેસ કરું છું તમારા ભાઈને તમે ટેન્શન લ્યો માં ઈ કાઈ નો થાય તમે ઉપાધિ કરો માં ઈ તો એવી વાતો કરે ભાઈ મને કહે છે એનો ફોન ઉપર એની પર ફોન કર્યો છે મારો વરે હા તો મારા ભાઈનો ફોન આવ્યો તો તારે હું કીધું ઉતાવળ કરી તો મને સામે ભાડા ને બિંદાસથી અને મારા મેં કીધું ભરવાનું કચરા પોતા કઈને કાઈ વાંધો ને ઉપાધિ કરો માં કશું ના થાય ને જ્યાં કેસ કરવો હોય ત્યાં કરવા દો કેસ થી નો બીવાનું હોય ભાઈ કોકની બાયડીઓ લઈ જઈને કિનારવા કરે એનાથી કઈ કેસ નો થાય બીજી ડીંગલ નો કરવાની ઉપાધિ નો કરો હા તો તમે એને ફોન કરીને કહેજો કે ઓલી બેનને કેમ ધમકી આપે એના મા-બાપને કે झूठ की दीवारों पर सच ने दस्तक दी धोखे की दुनिया में फिर हलचल सी मच गई बीवी रोती रही घर उजड़ता रहा और वो किसी और को छुपा कर रखता रहा नाम लिया कानून का पुलिस बन डराता रहा सच से भागकर खुद को बचाता रहा पर आवाज जब सच की उठ जाती है झूठ की हर ताकत खुद ढह जाती है मनसुख ने सवालों से पर्दा हटा दिया छल का हर चेहरा दुनिया को दिखा दिया जो समझे थे राज छुप जाएगा सदा आज खुल गया हर झूठ का धंधा सच की लड़ाई आसान नहीं होती पर जीत हमेशा सच्चाई की ही होती है આજનું કોલ રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો જય માતાજી બધાને